ધોરણ 10 યુનિટ 1 પાર્ટ 3. અગાઉ આપણે યુનિટ 1ના 2 પાર્ટ જોયા, તાજનગર અને MGP એટલે કે સીતાપુર લાઇટ્સ. આજે આપણે આનો છેલ્લો ભાગ એટલે કે પ્લક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, આનું જે મેઇન ટાઇટલ છે એ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. તો આ ત્રણ એક જ પાર્ટ છે. અને આની પહેલાં એક બીજી સ્ટોરી હતી, તો કે જે દશરથ માંઝીની હતી. એના કોઈ પણ જાતના ક્વેશ્ચન એક્ઝામમાં નથી આવવાના, પણ આ ત્રણે જે ભાગ છે, તાજનગર, સીતાપુર લાઇટ્સ અને પ્લક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પ્લક્કડ પબ્લિક લાઇબ્રેરી, આજે આનો પાર્ટ 3 છે. એના ક્વેશ્ચન એક્ઝામમાં સૌથી વધુ પૂછાય છે. બીજું કે આ પાઠની એટલે કે પાર્ટ 3 પ્લક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, આ જે આનો પાર્ટ છે, આ પાર્ટની શોર્ટ નોટ લગભગ દર 2 વર્ષે એક્ઝામમાં હોય જ છે. છેલ્લા વર્ષે પણ આની શોર્ટ નોટ જે 3 માર્કની પૂછાય છે એક્ઝામમાં હતી. આ પાર્ટમાંથી ટ્રુ ફોલ્સ પણ પૂછાય છે. એટલે કે પહેલાં બંને કરતાં આ પાર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. પહેલાં બંને પણ છે જ, પણ એના કરતાં વધારે એક્ઝામમાં આ પાર્ટનું વધારે પૂછાય છે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. વિડીયો એકદમ શાંતિથી, બને તો ઇયરફોન લગાવી અને સાંભળો, જુઓ, કારણ કે અત્યારે આપણી પાસે આના સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ઓપ્શન નથી. તો લેટ્સ સ્ટાર્ટ. પ્લક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરેલા. કેરેલા એક રાજ્ય છે, સ્ટેટ છે. The Pluckad District Public Library has been up and running since September 2013. એટલે કે કેરેલામાં પ્લક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હતી, has been up running since September 2013. એટલે કે 2013 સપ્ટેમ્બરથી આ લાઇબ્રેરી ત્યાં ચાલતી હતી. ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. આ એક સારી મોડર્ન એટલે કે આધુનિક લાઇબ્રેરી હતી. A center for information, knowledge, wisdom, cultural activities, research, reference. એટલે કે a center for information, તો કે ઇન્ફોર્મેશન, માહિતી માટેનું એક કેન્દ્ર બિંદુ હતું. નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે વિદ્વતા એટલે કે સમજણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે કલ્ચરલ એટલે કે આપણી જે દર વર્ષે જે આપણી એક્ટિવિટીઝ એટલે કે જે દિવાળી આવે, નોરતા આવે, આ જે આપણી સાંસ્કૃતિક એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમો છે, ભારતીય કાર્યક્રમો છે, કલ્ચરલ એટલે આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, એ એક્ટિવિટીઝને લગતી બુક. રિસર્ચ, જે કંઈ પણ રિસર્ચ થઈ હોય એના લગતી. રેફરન્સ એટલે કે કોઈ રિસર્ચ થઈ હોય તો એ રિસર્ચ વિશેની જે માહિતી હોય એને લગતી બુક્સ. એટલે કે ટોટલી દરેક પ્રકારની બુક્સ આ લાઇબ્રેરીમાં આપને જોવા મળે છે. બટ ઇટ હેઝ રેસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ રેસન્ટલી એટલે કે તાજેતરમાં એટલે કે અત્યારે જ હમણાં છે આ લાઇબ્રેરી ન્યૂઝમાં છે, એટલે કે ચર્ચામાં છે. પણ એક અલગ કારણના લીધે આ લાઇબ્રેરીમાં ઘણી બધી વસ્તુ છે વાંચવા માટે, પણ આના કારણે નહીં, પણ કંઈક અલગ જ બાબતને લઈ આ લાઇબ્રેરી ચર્ચામાં છે. a third of its 1000 member are women. અને લાઇબ્રેરીની જે ત્રીજી બાબત છે એ છે કે આમાં 1000 મેમ્બર સ્ત્રીઓ છે. a third of its 1000 members are women, કે 1000 સ્ત્રીઓ આની મેમ્બર છે. These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. આ જે સ્ત્રીઓ છે, જે 1000 સ્ત્રીઓ જે આમાં મેમ્બર છે, એ સ્ત્રીઓ શું કરે છે તો કે આ લાઇબ્રેરીને શેર કરે છે. એટલે કે લાઇબ્રેરી
માં તેઓ જાય છે, અહીંયા આવી લાઇબ્રેરી છે એ વાતને આગળ પહોંચાડે છે અને વધુને વધુ સ્ત્રીઓ અહીંયા પહોંચે લાઇબ્રેરીએ એવું એક કામ કરે છે. આ કામના બદલામાં આના પરિણામે launched a women's unit in February 2014. તો કે આ જે કાર્ય થયું એના પરિણામ રૂપે 2014 એટલે કે ફેબ્રુઆરીમાં આ લાઇબ્રેરી એક વુમન્સ યુનિટ લોન્ચ કરે છે. એટલે કે ફક્ત સ્ત્રીઓ માટેની એક અલગ લાઇબ્રેરી લોન્ચ કરે છે. The unit got together to discuss method of empowering women. આ એક જે નવું યુનિટ લોન્ચ થાય છે એમાં એવી ચર્ચા થાય, એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ, એટલે કે સ્ત્રીઓને સશક્ત કરવી, એને મજબૂત કરવી. તો કે કઈ રીતે સ્ત્રીઓને સશક્ત કરવી અને મજબૂત બનાવી શકાય મેન્ટલી, ફિઝિકલી, એ બાબતોની ચર્ચા, એના ઉપર કામ. આ કામ આ વુમન્સ યુનિટ લોન્ચ કરશે. The library opened its halls from film screening, workshops in home economics, for gardening, child care, or the arts, and for women to get help in managing family conflicts, legal dispute and professional problems. હવે આ લાઇબ્રેરીમાં ફક્ત વાંચન ક્રિયા નહોતી થતી, પણ આ લાઇબ્રેરી દરેક પ્રકારના સામાજિક કાર્યો માટે તૈયાર હતી. તો કે આ લાઇબ્રેરીમાં ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે કોઈ પણ જે નવી મૂવી લોન્ચ થાય તો જેના એક્ટર્સ હોય એ એક્ટર્સ અમુક લોકોને ફ્રીમાં આ ફિલ્મ દેખાડે એના રિવ્યૂ માટે. એમાં તે કોઈ પણ લોકોની પસંદગી કરી શકે છે, તો એને ફિલ્મ સ્ક્રીનિંગ કહેવાય. એમાં જે ફિલ્મના જે પણ કોઈ એક્ટર હોય, ડાયરેક્ટર હોય, જેટલા પણ વ્યક્તિ બધા ત્યાં હાજર હોય, લોકો એમને પ્રશ્ન પૂછતા હોય, ત્યાર પછી મૂવીઝ જોવે, તો આને ફિલ્મ સ્ક્રીનિંગ કહેવાય. વર્કશોપ એટલે ટ્રેનિંગ સેશન, કોઈ પણ જાતની ટ્રેનિંગ આપતા હોય. ઇન હોમ ઇકોનોમિક્સ એટલે ઘરની અર્થવ્યવસ્થા. જેમ કે સ્ત્રીઓ અમુક પૈસા બચાવે છે, એની પાસે અમુક સેવિંગ હોય. જે ઘરની જે મેન વ્યક્તિ હોય એટલે કે એનો પતિ, એને ખબર ના પણ હોય, પણ જ્યારે મુશ્કેલી પડે ત્યારે તે પૈસા કામ લાગે છે. ઇકોનોમિક્સ તો ઘરનું અર્થતંત્ર કઈ રીતે ચલાવવું. ઓર ગાર્ડનિંગ એટલે ફૂલ છોડનું વાવેતર કરવું. ચાઇલ્ડ કેર બાળકની સંભાળ કેવી રીતે લેવી. ઓર ધી આર્ટ્સ અને અમુક કળાઓ. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. અને બીજું તો કે વુમન ટુ ગેટ હેલ્પ અને સ્ત્રીઓની મદદ કરતી હતી આ જે વર્કશોપ છે. તો કે શા માટે, તો કે ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, માનસિક તણાવ, ઘરમાં કોઈ બાબતને લઈ વારંવાર નાના મોટા જે તકલીફ થતી હોય, એકનું મગજ આ રીતે હાલતું હોય, બીજાના વિચાર આ રીતે હોય, તો બંને એક સાથે નથી ચાલતા, તો આના કારણે જે પ્રોબ્લેમ્સ ઊભા થાય, તો એને કેવી રીતે મેનેજ કરવા. કોન્ફ્લિક્ટ એટલે કે નાના મોટા ઝઘડાઓ, એને કેવી રીતના મેનેજ કરવા. લીગલ ડિસ્પ્યુટ કે લીગલ એટલે કે જે કાયદાકીય બાબતો હોય એ કઈ રીતે જાણે. પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પછી વ્યવહારિક જે પ્રોબ્લેમ હોય, કોઈ સ્ત્રી નોકરી કરતી હોય કે કોઈ વ્યવસાય હોય, તો એના જે પ્રોબ્લેમ્સ હોય એને કઈ રીતે મેનેજ કરવા. આ બધી બાબતો એટલે કે આ લાઇબ્રેરીમાં બધી જ પ્રકારના કામ થતા જેનાથી લોકોને ફાયદો થાય. ત્યાર પછી આગળ, The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. એટલે કે the secretary of library, લાઇબ્રેરીના જે સેક્રેટરી હતા એ એક એવો પોઈન્ટ કાઢે છે કે વાંચવાથી સ્ત્રીઓને શું લાભ થાય. તો કે થ્રુ રીડિંગ, વાંચવાથી વુમન વુડ રિયલાઇઝ, સ્ત્રીઓને એવો આભાસ થાય છે કે ધેર વન સ્ટ્રેન્થ, કે તેમનામાં પણ તાકાત છે. એન્ડ ફોર્જ અ યુનિટી,
તેમનામાં કંઈક કરવાની, કંઈક કરી બતાવવાની, આગળ વધવાની તાકાત છે, શક્તિ છે. It was noted that the leading libraries of earlier time were disappearing and the present rural reading rooms were too often full of only male readers. ત્યાર પછી જે આ સેક્રેટરી છે એમ કહે છે, ઇટ વોઝ નોટેડ કે આ એક બાબત નોંધ કરવા જેવી છે કે ધેટ ધ લીડિંગ લાઇબ્રેરીઝ કે જે મોટી મોટી લાઇબ્રેરીઓ છે ઓફ અર્લિયર ટાઈમ્સ તો છેલ્લા ઘણા સમયથી વેર ડિસઅપિયરિંગ એટલે કે અદ્રશ્ય થઈ રહી છે. ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય. એન્ડ ધી પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફટન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને જે કંઈ લાઇબ્રેરી બચી છે એમાં મોટાભાગે પુરુષો જ હોય છે, કોઈ સ્ત્રી કે કોઈ છોકરી હોતી નથી. The unit discussed that if the one well-read woman of Kerala continued to squander their hours in front of television. હવે જે નીચેનો પોઈન્ટ છે એ ખાસ અતિ મહત્વનો છે. પાઠ માટે નહીં પણ જે આપણું જે વાસ્તવિક જીવન છે એના માટે પણ આ બાબત ખૂબ જ મહત્વની છે. તો યુનિટ ડિસ્કસ્ડ યુનિટ એટલે કે જે વુમન્સ યુનિટ લોન્ચ થયું 2014માં ફેબ્રુઆરીમાં એની વાત થાય છે. એ શું શું કામ કરશે એની વાત થાય છે. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening the separate reading rooms for women. આ ફકરામાં શું કીધું તો કે the unit discussed, આ યુનિટ એ બાબત ઉપર ચર્ચા કરશે, કામ કરશે કે જો once well read woman કે જો સ્ત્રીઓ વેલ રીડ વુમન, અહીંયા વુમેન છે MEN એટલે કે બહુવચન, MAN તો એકવચન. જો સ્ત્રીઓ વેલ રીડ એટલે કે સારી રીતે વાંચન કરતી હશે, વાંચન કરશે તો નોલેજ વધશે, એમની સમજણ શક્તિ ખીલશે, નવા નવા વિચાર આવશે, નવા આઈડિયાઝ આવશે. કે જો કેરેલાની સ્ત્રીઓ સારી વાંચન કરતી હશે, કન્ટિન્યુ ટુ સ્ક્વાટર their hours in front of television, કે તેમની જે કલાક ટેલિવિઝન સામે એ બગાડે છે એના બદલે જો તે કલાક રીડિંગમાં વાપરે તો શું થશે તો કે જે સ્ત્રીઓ છે એ વેલ રીડ બનશે, તો કે સારી વાંચન કરતા બનશે, નોલેજ વધશે. શું તો કે એક કલાક જે કલાકો ટેલિવિઝન સામે બગાડે છે એના બદલે જો તે વાંચવા તરફ આવે તો, અને જો થોડી ઘણી સ્ત્રીઓ પણ વાંચન તરફ વળશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ. તો શું થશે? એન્કરેજ એટલે કે હિંમત આપવી, ક્લાઇમેટ એટલે કે જે આજુબાજુનું વાતાવરણ છે, લોકોની જે માનસિકતા છે એની વાત થાય છે. In which women are afraid to go out after dark. After dark એટલે ખાલી અંધારું નહીં, જે માનસિક અંધારું છે એની વાત. તો કે જો આવી સ્ત્રીઓ વધશે કે જે વાંચન કરે છે તો એ શું કરશે તો કે આજુબાજુનું જે વાતાવરણ છે એને એન્કરેજ કરશે, એમાં પરિવર્તન લાવશે, એ લોકોમાં હિંમત આવશે, સ્ત્રીઓમાં હિંમત આવશે. કે જે સ્ત્રીઓ ફક્ત પોતાનું જીવન, બાળકોનો ઉછેર, ઘરકામ આમાં જ પસાર કરે અને એક ઘરની 4 દિવાલોમાં જ પોતાનું જીવન પૂરું કરે, મર્યાદિત જીવન હોય, એથી બહાર કંઈ વિચારતા ન હોય, તો આવી જે સ્ત્રીઓ છે, અને હજી પણ ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં સ્ત્રીઓ ખુદ એવું માને છે કે અમે આ ન કરી શકીએ, અમારામાં આટલી તાકાત નથી, અમે સક્ષમ નથી. તે પોતે એવું માને છે કે અમે પુરુષો કરતા નબળા છીએ, અને તે પોતે એવું પણ માને છે
અમે જો આ કામ કરીએ તો અમને પાપ લાગશે. તો આવી જે ખોટી માન્યતાઓ છે, ખોટા જે રિવાજ છે, એ રિવાજમાંથી આવી સ્ત્રીઓ બહાર લાવશે. પણ ક્યારે? તો કે જો શરૂઆત થશે તો. આ જે આ માનસિક અંધારું છે એની વાત થાય છે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. તો આ યુનિટ જે છે, વુમન્સ યુનિટ, જે 2014માં લોન્ચ થયું, એ એક આવો ચોક્કસ ફોર્મ્યુલેટેડ, ચોક્કસ વ્યવસ્થિત પ્લાન બનાવશે. ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, અને એક એવી લાઇબ્રેરી બનાવશે. ઓપનિંગ સેપરેટ એટલે અલગ, ઓપનિંગ એટલે શરૂ કરવું, ચાલુ કરવું, ખોલવું, અને અમુક એવા સેપરેટ રૂમ બનાવશે કે જેમાં સ્ત્રીઓ જ વાંચન કરે. આગળ, પ્લક્કર્ડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ tall as a beacon on encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. તો પ્લક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનો બીજો જે મેઇન હેતુ હતો એ શું હતો? તો આપણે આગળ વાત થઈ પ્રમાણે કે શું? તો કે સ્ત્રીઓને એમ્પાવરમેન્ટ કરવું, એને મજબૂત બનાવી. એન્કરેજ એટલે કે એમને હિંમત આપવી. કેવી રીતે? તો કે થ્રુ ધી ક્લાસીસ એટલે કે તેમના લેક્ચર દ્વારા, સ્પીચ દ્વારા, ક્લબ્સ એટલે કે અમુક જે ક્લબ બને એ ક્લબમાં અમુક વર્ક આપવામાં, અમુક ટાસ્ક હોય, જેમાં કોઈ સ્થળે જવાનું હોય, પિકનિક પણ એમાં આવી જાય. ઘણી વખત એવું પણ થાય કે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ના મળતું હોય, પણ તમે જેવા બહાર જાઓ 1 કલાક 2 કલાક માટે, તો જે આપણું માઇન્ડ છે એ જે લોક થયેલું પડ્યું હોય એ ખુલી જાય, અને એ જ પ્રોબ્લેમ ક્યાં ગાયબ થઈ જાય આપણને ખબર પણ નથી પડતી. તો આમાં પાર્ટી પણ આવી જાય, જે વ્યવસ્થિત હોય એની વાત. વર્કશોપ એટલે કે ટ્રેનિંગ, એન્ડ રીડિંગ રૂમ્સ, તો કે આ બધા કામો દ્વારા સ્ત્રીઓને હિંમત આપવી, તાકાત આપવી. એન્ડ ધેન there are the books which will provide the women strength they need to make good use of this opportunity. અને આ લાઇબ્રેરીમાં એવી જ બુક્સ રાખવામાં આવશે જે ફક્ત સ્ત્રીઓ માટે હોય, એને ફાયદો કરે, એને શક્તિ આપે. they need to make good use of this opportunity. તો હવે આ બધી સ્ત્રીઓ પાસે એક તક છે કે એનો ઉપયોગ કરી પોતે આગળ વધે. આપણો જે આ પાઠ છે યુનિટ 1 નો અગેન્સ્ટ ધ ઓડ્સ અહીંયા આપણે સમાપ્ત થાય છે. બરાબર. અત્યારે ને હા, બીજી વાત કે હવે આજે જે આપને પ્રશ્ન મોકલવામાં આવશે એ પ્રશ્ન પાર્ટ 3 ના હશે, એટલે કે પ્લક્કર્ડ્સ પબ્લિક લાઇબ્રેરી. આના જે ક્વેશ્ચન હશે, ત્યાર પછી આવતીકાલે તમને બીજા 15-20 ની આજુબાજુ, એટલે કે એની આજુબાજુના ક્વેશ્ચન હશે. એ આખા પાઠના હશે, એટલે કે અગેન્સ્ટ ધ ઓડ્સ ના 3 જે સ્ટોરી છે એ 3 સ્ટોરીના જે ક્વેશ્ચન હશે એ ક્વેશ્ચન તમને વોટ્સએપ ગ્રુપમાં PDF દ્વારા મોકલવામાં આવશે. તમારે આ 3 પાઠમાંથી ક્વેશ્ચન ગોતી આન્સર્સ ફાઇન્ડ કરી અને તેના જવાબ રફબુકમાં લખવાના. ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં પણ થોડાક પ્રશ્નો છે, એ તમને આવડે, સમજાય તો લખવા, નહીતર તમને જે ક્વેશ્ચન છે હું ક્વેશ્ચન તમને ઓનલાઈન લેક્ચરમાં તમને સમજાવી દઈશ. બાકી તમારે જે ક્વેશ્ચન તમને જે વોટ્સએપમાં મોકલવામાં આવે તમારે ખાસ પૂરા કરવા, અને જે કોઈ પણ ક્વેશ્ચન ન સમજાય તો ફોન કરી અથવા તો મેસેજ દ્વારા પૂછી લેવું. થેન્ક યુ.